ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 60 અ ગાર્ડન ઓર ઇન અ પાર્ક વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે પાર્ક કે ગાર્ડન. પાર્ક કે ગાર્ડન એટલે બાગ. ફ્લાવર પ્લાન્ટ્સ. ફ્લાવર પ્લાન્ટ્સ એટલે ફૂલોના છોડ. રોઝ. રોઝ એટલે ગુલાબ. મેરીગોલ્ડ. મેરીગોલ્ડ એટલે ગલગોટો. સનફ્લાવર. સનફ્લાવર એટલે સૂર્યમુખી. ગ્રીન. ગ્રીન એટલે લીલું કે લીલા રંગનું. ગ્રાસ. ગ્રાસ એટલે ઘાસ. ઇઝ કવર્ડ. ઇઝ કવર્ડ એટલે ઢંકાયેલું હોય છે. બેન્ચીસ. બેન્ચીસ એટલે બાકડાઓ. સ્વિંગ્સ. સ્વિંગ્સ એટલે હિંચકા. સ્લાઇડ્સ. સ્લાઇડ્સ એટલે લપસણીઓ. મેરીગો રાઉન્ડ. મેરીગો રાઉન્ડ એટલે ચકડોળ. ફાઉન્ટેન. ફાઉન્ટેન એટલે ફુવારો. બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે સુંદર. આર પ્લેઇંગ. આર પ્લેઇંગ એટલે રમી રહ્યા છે. તો આ રીતે આપણે સ્પેલિંગો સમજ્યા પછી ફકરાને જોઈએ. નંબર 60 અ ગાર્ડન ઓર ઇન અ પાર્ક એટલે કે બગીચો. ધીસ ઇઝ અ પાર્ક. આ બગીચો છે. ધેર આર મેની ફ્લાવર પ્લાન્ટ્સ. ત્યાં ઘણા ફૂલોના છોડ છે. ધેર આર રોઝીસ, મેરીગોલ્ડ્સ એન્ડ સનફ્લાવર્સ. ત્યાં ગુલાબ, ગલગોટા અને સૂર્યમુખીના છોડ છે. ધેર આર મેની બિગ ટ્રીઝ ઇન ધ પાર્ક. બાગમાં ઘણા મોટા વૃક્ષો છે. ધ ગ્રાઉન્ડ ઇઝ કવર્ડ વિથ ગ્રીન ગ્રાસ. મેદાન લીલું ઘાસથી ઢંકાયેલું છે કે છવાયેલું છે. ધેર આર બેન્ચીસ ઇન ધ પાર્ક. બગીચામાં બાકડા છે. ધેર આર સ્વિંગ્સ, સ્લાઇડ્સ એન્ડ મેરીગો રાઉન્ડ ફોર ચિલ્ડ્રન. ત્યાં બાળકો માટે હિંચકા, લપસણીઓ અને ચકડોળ છે. ધેર ઇઝ અ ફાઉન્ટેન ટુ. ત્યાં ફુવારો પણ છે. ધ પાર્ક ઇઝ બ્યુટીફુલ. બાગ સુંદર છે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. બાળકો બાગમાં રમી રહ્યા છે. તો આ રીતે તમે ફકરાને વાંચી શકો છો.